ગુડ મોર્નિંગ. આગળના પીરિયડમાં આપણે કવિતા શીખ્યા બા મને ચપટી વગાડતા આવડી ગયું. હવે જોઈએ ફરી જ કવિતા છે ગાય એનું ગીત તન્મન્યું. તો ગીતનું નામ શું છે? તન્મન્યું. તો પીપુડી વાળાનો પેલો તન્મન્યો. આ ગીત સ્વાધ્યાય પૂર્તિનું છે, પણ તમારે સ્વાધ્યાય પૂર્તિ લાવવાની નથી. હું અહીંયા તમને ગીત લખીને આપીશ. તમારે એ જોઈ અને ગુજરાતીની નોટમાં પહેલા ગીત એટલે કે કવિતા લખવાની છે, પછી એના શબ્દોના અર્થ લખવાના છે અને એના સવાલ જવાબ હું લખીશ. એ તમારે લખવાનું. પીપુડી વાળાનો પેલો તન્મન્યો, પેલો તન્મન્યો. ચોરી ગયો એ તો કેળાનો કરણિયો. કેળા ખવાય છે ભાઈ, કેળા ખવાય છે. છાલો ફેંકાય છે ભાઈ, છાલો ફેંકાય છે. ચોરી પકડાય છે ભાઈ, ચોરી પકડાય છે. મન માને મનમાં તન્મન્યો જાય છે. વાળાનો પેલો તન્મન્યો, પેલો તન્મન્યો. પછી છે ચોરી ગયો એ તો ચીકુનો કરંડિયો. ચીકુ ખવાય છે ભાઈ, ચીકુ ખવાય છે. ઠળિયા ફેંકાય છે ભાઈ, ઠળિયા ફેંકાય છે. ચોરી પકડાય છે ભાઈ, ચોરી પકડાય છે. મન મારે મનમાં તન્મન્યો જાય છે.
પીપળી વાળાનો પેલો તનમનિયો. પેલો તનમનિયો. પછી આગળ તમે ગમે તે લખી શકો. પીપળી વાળાનો પેલો તનમનિયો, પેલો તનમનિયો ચોરી ગયો એ તો કેરીનો કરણીયો. કેરી ખવાય છે ભાઈ, કેરી ખવાય છે, ગોટલા ફેંકાય છે ભાઈ, ગોટલા ફેંકાય છે, ચોરી પકડાય છે ભાઈ, ચોરી પકડાય છે. મન માને મનમાં તનમનિયો મૂંઝાય છે. પીપળી વાળાનો પેલો તનમનિયો, પેલો તનમનિયો ચોરી ગયો એ તો જાંબુનો કરણીયો. જાંબુ ખવાય છે ભાઈ, જાંબુ ખવાય છે, ઠળિયા ફેંકાય છે ભાઈ, ઠળિયા ફેંકાય છે, ચોરી પકડાય છે ભાઈ, ચોરી પકડાય છે. મન માને મનમાં તનમનિયો મૂંઝાય છે. પીપળી વાળાનો પેલો તનમનિયો, પેલો તનમનિયો ચોરી ગયો એ તો. પછી તમે આગળ તમારે જે ફ્રૂટ લખવું હોય, તમે આ કવિતા જેટલી લાંબી કરવી હોય એટલા ફળના નામ લખી અને તમે કરી શકો છો. તો આપણે 4 જોયા, અહીંયા જો 2 જ આપેલા છે, તો આપણે 2 જ લખવાના છે. હવે ફરી જોઈ લો. પીપળી વાળાનો પેલો તનમનિયો, પેલો તનમનિયો ચોરી ગયો એ તો કેળાનો કરણીયો. કેળા ખવાય છે ભાઈ, કેળા ખવાય છે, છાલો ફેંકાય છે ભાઈ, છાલો ફેંકાય છે, ચોરી પકડાય છે ભાઈ, ચોરી પકડાય છે. મન માને મનમાં તનમનિયો મૂંઝાય છે. પીપળી વાળાનો પેલો તનમનિયો, પેલો તનમનિયો ચોરી ગયો એ તો ચીકુનો કરણીયો. ચીકુ ખવાય છે ભાઈ, ચીકુ ખવાય છે, ઠળિયા ફેંકાય છે ભાઈ, ઠળિયા ફેંકાય છે, ચોરી પકડાય છે ભાઈ, ચોરી પકડાય છે. મન માને મનમાં તનમનિયો મૂંઝાય છે. પીપળી વાળાનો પેલો તનમનિયો, પેલો તનમનિયો ચોરી ગયો એ તો કેરીનો કરણીયો. કેરી ખવાય છે ભાઈ, કેરી ખવાય છે, ચોરી ગોટલા ફેંકાય છે ભાઈ, ગોટલા ફેંકાય છે, ચોરી પકડાય છે ભાઈ, ચોરી પકડાય છે. મન માને મનમાં તનમનિયો મૂંઝાય છે. પીપળી વાળાનો પેલો તનમનિયો, પેલો તનમનિયો ચોરી ગયો એ તો જાંબુનો કરણીયો. જાંબુ ખવાય છે ભાઈ, જાંબુ ખવાય છે, ઠળિયા ફેંકાય છે ભાઈ, ઠળિયા ફેંકાય
છે. ચોરી પકડાય છે ભાઈ ચોરી પકડાય છે. મન માને મનમાં તન મનિયો મૂંઝાય છે. પીપુડી વાળાનો પેલો તન મનિયો પેલો તન મનિયો ચોરી ગયો એ તો મોસંબીનો કરણિયો. મોસંબી ખવાય છે ભાઈ મોસંબી ખવાય છે. છોતરા ફેંકાય છે ભાઈ છાલો ફેંકાય છે. ચોરી પકડાય છે ભાઈ ચોરી પકડાય છે. મન માને મનમાં તન મનિયો મૂંઝાય છે. તો આપણે જેટલા ફળોના નામ લેવા હોય એટલા લઈ શકીએ. શબ્દોના અર્થમાં જોઈએ તો ઠળિયા એટલે ફળોની અંદરના બી. ફળની અંદરના બી. મૂંઝાય એટલે ગભરાય. પીપુડી એટલે મોઢેથી બગાડવાનું સાધન. જે ઉઠા જેવા કાગળનું હોય છે. છાલ એટલે કેળાનો ઉપરનો ભાગ. કરંડિયો એટલે નાનો ટોપલો. હવે સવાલ જવાબ. તો સવાલ 1. તન્મનિયો કોણ છે? તો તમને મેં ચિત્ર બતાવ્યું છે. તન્મનિયો એટલે આ પીપુડી વાળો છે અને અહીંયા વાંદરાનું ચિત્ર આપેલું છે. તમે જુઓ તો એ તન્મનિયો એટલે પીપુડી વાળાનો વાંદરો છે. તન્મનિયો શું ચોરી ગયો? તો તન્મનિયો કેળા અને ચીકુનો કરંડિયો ચોરી ગયો. સવાલ 3. કેળા ખાઈ અને શું ફેંકાય છે? તો જવાબ છે કેળા ખાઈ અને તેની છાલો ફેંકાય છે. સવાલ 4. તન્મનિયો કેમ મૂંઝાય છે? તો તેની ચોરી પકડાઈ જાય છે એટલે તન્મનિયો મૂંઝાય છે.
સવાલ 5 ચીકુ ખાય અને શું ફેંકાય છે? તો ચીકુ ખાય અને ઠળિયા ફેંકાય છે. સવાલ 6 પીપુડી એટલે શું? તો પીપુડી એ મોઢેથી વગાડવાનું એ સાધન છે અથવા તો વાદ્ય છે. તો આપણે સવાલ જવાબ જોયા, તો ફરી જોઈ લો. અહીંયા જુઓ, ઠળિયા એટલે ફળની અંદર નાખી, ગુંજાય એટલે ગભરાય, પીપુડી એટલે મોઢેથી વગાડવાનું સાધન, છાલ એટલે કેળાનો ઉપરનો ભાગ, કરંડિયો એટલે નાનો ટોપલો. સવાલ જવાબમાં તન્મનીઓ કોણ છે? તો તન્મનીઓ પીપુડી વાળાનો વાંદરો છે. તન્મનીઓ શું ચોરી ગયો? તો તન્મનીઓ કેળા અને ચીકુનો કરંડિયો ચોરી ગયો. કેળા ખાય શું ફેંકાય છે? તો કેળા ખાય અને તેની છાલો ફેંકાય છે. તન્મનીઓ કેમ મૂંઝાય છે? તો તેની ચોરી પકડાઈ જાય છે એટલે તન્મનીઓ મૂંઝાય છે. ચીકુ ખાય અને શું ફેંકાય છે? તો ચીકુ ખાય અને તેના ઠળિયા ફેંકાય છે. પીપુડી એટલે શું? તો પીપુડી એ મોઢેથી વગાડવાનું સાધન છે. હવે આ પાઠ આપણો ગુજરાતીનો પહેલો અહીંયા પૂરો થાય છે. હવે આપણે પાઠ 3 એ પછીના પીરિયડમાં શીખીશું.